आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में 65 साल के वृद्ध को डिजिटल अरेस्ट किया गया। सूरत साइबर सेल द्वारा उनका भेद सुलझाया गया। कैनरा बैंक के अकाउंट में 6 करोड़ 80 लाख रकम जमा हुई है, उसमें से आपको 80 लाख कमीशन दिया गया है। जेड एवरेस्ट फाइनेंस साइबर फ्रॉड हुआ है, वह अकाउंट नरेश गोहिल नाम का व्यक्ति है, उसमें से आपके अकाउंट में पैसे आए हैं ऐसा कहकर साइबर फ्रॉड किया है। ऐसा कहकर 65 साल के वृद्ध को 19 दिन डिजिटल अरेस्ट किया गया था। सीबीआई आरबीआई के लेटर वारंट दिखाकर उनके पास से 64 लाख ले लिए थे। यह बाबत पर साइबर सेल को पता चलने से आरोपी को कर्नाटक से गिरफ्तार किया गया है। आरोपी मदन लाल मगनाराम बरसिंगाराम को गिरफ्तार किया गया है। સુરત સાયબર સેલ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે. જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર પેડ વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બાંગ્લોરમાં એક ઇસમ મદનલાલ સન ઓફ મગનારામ બરસિંગા બિશ્નોઈ ને મુદ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે, જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે. આ ઇસમ પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ન થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે. આરોપી સ્કેમ કરવા પહેલા કઈ રીતની લોભામણી વાતો નહોતી કરી. એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના 6 કરોડ 80 લાખ જેટલા તમારી એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ને એમાંથી 80 લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ છે એના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સને ધરપકડ કરશે એવું પ્રેશરાઇઝ કરી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી પાડવામાં આવી હતી. સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી, આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી. પોલીસ ક્યારેય આવી રીતે વોરંટ ને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી. તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી. જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ. હમણાં 19 દિવસ સુધી 65 વર્ષના વૃદ્ધ ડિજિટલ અરેસ્ટ થયેલા હતા. देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।